નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંતિમ કથા જોઈશું. છેલ્લે આપણે જોયું હતું કૃષ્ણે બ્રાહ્મણ પુત્રો પાછા લાવી આપ્યા. આજે આપણે જોઈશું શ્રી કૃષ્ણ લીલા વિહાર. શ્રી સુખદેવજી બોલ્યા, પરીક્ષિત, સમસ્ત સંપત્તિઓથી પૂર્ણ ભવનમાં સુસજ્જિત સ્ત્રીઓ અને બધા સુખ સાધનો તથા ઐશ્વર્યથી પૂર્ણ દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ સુખપૂર્વક રહેતા હતા. એ 16,000 રાણીઓના ભવનમાં એટલા જ રૂપો સાથે રમણ કરતા હતા. એમની ક્રીડાઓ વગેરેથી મોહિત બની એમની પત્નીઓ એમના રંગમાં રંગાઈ ગઈ હતી. એમના પ્રેમમાં તન્મય બની જવાને કારણે બધી એમની જ ગતિ પ્રાપ્ત થઈ ગઈ. 16,108 રાણીઓમાં રૂકમણી પટરાણી હતી. એમને પ્રત્યેક રાણીથી 10 પુત્રો થયા. આવી રીતે એમને 1,61,080 પુત્ર હતા. એમાં પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, દીપ્તિમાન, ભાનુ, સાંબ, મધુ, બૃહદભાનુ, ચિત્રભાનુ, રુક, અરુણ, પુષ્કર, વેદબાહુ, શ્રુતદેવ, સુનંદન, ચિત્રબાહુ, વીરુ, કવિ અને ન્યક્રોધ 18 પુત્ર મહારથી હતા, જેનો યશ સમસ્ત જગતમાં ફેલાયેલો હતો. પ્રદ્યુમ્ન શ્રીકૃષ્ણના જેવા જ હતા. આ વંશનો કોઈ પણ વીર અલ્પાયુ, અલ્પસંતાન અથવા અલ્પબળવાળો નહોતો. યદુકુળમાં ઉત્પન્ન પુરુષોની ગણના હજારો વર્ષોમાં પણ નથી થઈ શકતી. એવું સાંભળવામાં આવે છે કે યદુકુમારોને ભણાવવા માટે 3,88,00,000 આચાર્ય હતા. યાદવોના 100 કુળોના સ્વામી ભગવાન કૃષ્ણ હતા. યદુવંશીઓનું ચિત્ત ભગવાનમાં લાગેલું રહેતું હતું, એટલે એમને ખાવા પીવા, ઊંઘવા અથવા પોતાના શરીરની સુધ પણ નહોતી રહેતી. ભગવાનના ધામની પ્રાપ્તિ માટે કેટલાય રાજાઓ પોતાનું સર્વસ્વ ત્યાગી વનમાં તપ કરતા હતા, કારણ કે ભગવાનના ધામમાં કાળ પહોંચી શકતો નથી. આ છે શ્રી કૃષ્ણ લીલા વિહાર નામની કથા. અને આ સાથે સાથે 10મ સ્કંદનો ઉત્તરાર્ધ પણ સમાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની રાણીઓ શ્રી કૃષ્ણમાં લીન બની ગઈ હતી. તે તેમનું અસ્તિત્વ ભૂલીને ભગવાનના રંગમાં રંગાઈ ગઈ હતી. એ દર્શાવે છે કે ભગવાન પ્રત્યેનો સાચો પ્રેમ એ છે કે પોતાના અહંકારને ઓગાળીને જીવ ઈશ્વર માટે એકરૂપ થઈ જાય. શ્રી કૃષ્ણના દરેક પુત્ર તેજસ્વી, પરાક્રમી અને યશસ્વી હતા. એ આપણને શીખવે છે કે સંસ્કારી અને ધર્મનિષ્ઠ વાતાવરણમાં ઉછરેલી પેઢી હંમેશા સક્ષમ અને પ્રગતિશીલ બને છે. યદુકુળના રાજકુમારોને ભણાવવા માટે કરોડો આચાર્યો હતા, જે આપણને જીવનમાં ઉચ્ચ શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને ગુરુના સ્થાનની આવશ્યકતાનો મહત્વ સમજાવે છે. સમૃદ્ધિ ગમે તેટલી હોય, પરંતુ જ્ઞાન વગર એ અધૂરી છે. ભગવાનના ધામને પ્રાપ્ત કરવા માટે કેટલાય રાજાઓએ પોતાનું સર્વસ્વ ત્યાગીને વનમાં જતા રહ્યા હતા, કારણ કે ભગવાનના ધામમાં કાળ પહોંચી શકતો નથી. આ બાબત આપણને સમજાવે છે કે આ સંસાર ક્ષણભંગુર છે. પરમ શાંતિ અને મોક્ષ માત્ર ભગવાનના શરણમાં જ છે. યદુવંશીઓનું ચિત્ત હંમેશા ભગવાનમાં પરોવાયેલું રહેતું હતું. એના કારણે તેઓ ખાવા પીવા, ઊંઘવા કે પોતાના શરીરની સૂઝબૂઝ પણ ભૂલી જતા. જે આપણને શીખવે છે ત્યારે ધ્યેય પ્રત્યે અનન્ય એકાગ્રતા હોય ત્યારે ભૌતિક સુખો ગૌણ બની જાય છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.